નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 ભૂમિતિના પાયાનો ખ્યાલ નું સ્વાધ્યાય 4.3 નું સંપૂર્ણ સમજૂત સાથે સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવા. તમે થંબનેલ અહીંયા જોઈ શકો છો. બાજુમાં આપેલા આકૃતિ પરથી ખૂણાઓ લખો. બાજુમાં તમે જોઈ શકો છો કે આકૃતિ મિત્રો આપેલી છે, એના આધારે આપણે ખૂણાઓ લખવાના છે. ધ્યાન રાખીશું મિત્રો, એના જવાબ લખીશું આપણે કે એના ખૂણા શું છે મિત્રો. જવાબ ખૂણો આપણે એ પસંદ કરીએ તો ખૂણો એ, અથવા આપણે લખવું હોય તો ખૂણાને વચમાં રાખાય એવું જ લખવું પડે તો ખૂણો AAB આવી રીતે આપણે લખી શકીએ. ત્યારે બી ને આપણે ખૂણો બી લખીએ, અથવા લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ, અથવા A B અને C સી ખૂણો લખીએ, ખૂણો C, અથવા ખૂણો B C અને D, ખૂણો D લખીએ, ખૂણો D, અથવા ખૂણો AD અને C. આવી રીતે મિત્રો લખી શકીએ છીએ. તમે અચૂક વિડીયો સ્ટોપ કરી જોઈ શકો છો. સમજ્યા બાદ વ્યવસ્થિત તમારે લખવાનું છે. ત્યારે થોડા આપણે આગળ વધીશું. બાજુમાં આપેલી આકૃતિ પરથી માગેલા બિંદુઓ લખો. બાજુમાં આકૃતિ આપેલી છે, આપણે ખાસ જોવાની છે અને માગેલા બિંદુઓ આપણે લખવાના છે. ખૂણો DOE ક્યાં છે તો જોઈ શકો છો. DO અને E આ ખૂણો છે. DOE તમે જોઈ લીધું છે. નું અંદરનું ના અંદર તો કહે છે બાજુવાળા આકૃતિ પરથી માગેલા બિંદુઓ લખો. બરાબર છે. અને અંદર કયું બિંદુ છે તમે જોઈ શકીએ છીએ કે એની અંદર બિંદુ એ છે. લખી શકાય બિંદુ એ. ત્યારે બે ઓપ્શન છે જે આપણે જોવાનો છે. ખૂણો EOF ના બહાર, EOF ના બહાર કોણ છે? C છે, A છે અને D છે. લખી શકીએ બિંદુ C, A અને D છે. આ ત્રણ બિંદુઓની બહાર આપણને જોવા મળે છે. નેક્સ્ટ આપણે EOF પર ના લઈએ. EOF પર E, B, O અને F ચાર બિંદુઓ છે. બરાબર છે. બિંદુ લખી શકીએ આપણે બિંદુ O. બરાબર છે. E લખી શકાય, B, O અને F ચાર બિંદુ અહીં આપણે લખી શકીએ છીએ. બરાબર છે. હવે થોડા આપણે આગળ વધીશું. નીચેની પરિસ્થિતિ દર્શાવતી બે ખૂણાઓની કાચી આકૃતિ આપણે દોરવાની છે. બે ખૂણાઓ દર્શાવતી આપણે કાચી આકૃતિ રજૂ કરવાની થાય છે. એક સામાન્ય બિંદુ હોય એવી આપણે આકૃતિ દોરવાની છે. એનું સામાન્ય બિંદુ કેવું હોવું જોઈએ? સામાન્ય બિંદુ કેવું હોવું જોઈએ? બરાબર છે. એની આપણે ચર્ચા કરીશું. એક બિંદુ હોય એવું સામાન્ય બિંદુ. આપણે સામાન્ય બિંદુ તરીકે બી લઈ લઈએ. અહીંયા એ લખીએ, અહીંયા બી, અહીંયા સી અને અહીંયા ડી. બે ખૂણાઓ પડે છે, A, B અને D, D, B અને C. આ બે ખૂણાઓ છે. લખી શકીએ આપણે કે અહીં ખૂણો A, B અને C, સોરી A, B અને D, અને ખૂણો D, B, C માં
એક ખૂણો કયો છે ABD છે, બીજો ખૂણો DBC છે. ABD અને DBC માં સામાન્ય બિંદુ શું છે B છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર 2 તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે બે સામાન્ય બિંદુ હોય એ ટાઈપ લેવાનું. પહેલા એક સામાન્ય બિંદુ, હવે બે સામાન્ય બિંદુ. બરાબર છે. તો આપણે આ લાઈન છે અને આપણે સામાન્ય બિંદુ લખીએ, A અને B બનાવીએ. આ બે સામાન્ય બિંદુ આવે એ રીતે આપણે બે ખૂણાઓ રચવાના છે. કેટલા ખૂણાઓ રચવાના છે તમે જોઈ શકો છો? બે ખૂણાઓ. ચલો એક લાઈન અહીંયા દોરી દઈએ એટલે એક ખૂણો અહીંયા તૈયાર થઈ જાય. એક લાઈન તમે અહીંયા દોરી એટલે એક ખૂણો અહીંયા તૈયાર થઈ જાય. AB M અને N. બરાબર છે. AB M અને N. તો મિત્રો જોઈ શકો છો અહીંયા કે આપણે સામાન્ય બિંદુ લખવાના, બે ખૂણો દર્શાવવાના છે. બરાબર છે. B નંબરની આકૃતિ છે. જોઈ શકો ખૂણો AB અને N, AB અને N અને ખૂણો MAB, AB અને N, AB અને N અને MAB માં બે સામાન્ય બિંદુઓ અનુક્રમે બે સામાન્ય બિંદુઓ A અને B છે અથવા A અને B મળે, A અને B મળે. ત્યારબાદ થોડા આપણે આગળ વધીશું. ત્રીજા નંબરની અંદર ત્રણ સામાન્ય બિંદુ હોય, બે ખૂણાઓ બને અને ત્રણ સામાન્ય બિંદુ બને એવું શક્ય નથી. અમુક મિત્રો તમને આગળ સમજાવતા હશે. બરાબર છે કે બે ખૂણા બનાવી દઈએ ABCD, 1 2 3, ચલો એ મૂકી દઈએ. આ ત્રણ સામાન્ય બિંદુ. આ શક્ય નથી મિત્રો, આવું ન લખી શકાય. અમુક જગ્યાએ તમે જોયું હશે, આવું લખી ન શકાય. બરાબર છે. આ શક્ય નથી. અમુક અહીંયા પાછું ચાર સામાન્ય બિંદુ, ચોથું અહીંયા મૂકી દીધું છે, E પછી F. પણ આ પણ મિત્રો શક્ય નથી. આ શક્ય નથી. ચાર બિંદુઓ પણ શક્ય નથી. ચાર બિંદુઓ પણ શક્ય નથી. હવે તમારે લાસ્ટમાં છે એક કિરણ સામાન્ય હોય. કેટલા કિરણ સામાન્ય હોય? એક કિરણ સામાન્ય હોય. એ રીતે આપણે રજૂઆત કરવાની છે. જોઈ શકો છો અહીંયા આપણે B મૂકી દઈએ કોમન. A C D. બરાબર છે. તો BD છે. આ શું છે મિત્રો? BD છે. બરાબર છે. તો લખી શકીએ આપણે કે અહીં ખૂણો ABD અને ખૂણો CBD. બરાબર છે. તો ABD અને CBD માં સામાન્ય કિરણ તમે જોઈ શકો. કોણ છે મિત્રો? BD છે. કોણ છે? BD છે. કિરણ BD મળે. આ રીતે મિત્રો લખી શકીએ છીએ. તો આ છે આપણું આજનું સ્વાધ્યાય અને આ આપણા ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય છે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય ચેનલ હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. ફરી મળીશું એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.